નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 1 મે શુક્રવારે દેખાશે વૈશાખ પૂર્ણિમાનો ચાંદ. આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને લાગશે લોટરી, થશે કરોડપતિ, માલામાલ. મિત્રો, તમને જણાવી દઈએ કે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 1 મે ના દિવસે શુક્રવારે વૈશાખ પૂનમના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ 4 રાશિના લોકો આ દિવસે એટલે કે વૈશાખ પૂનમના દિવસે ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 4 રાશિના લોકોના ઘરે વૈશાખ પૂનમના દિવસે પધારી રહ્યા છે, જેનાથી મિત્રો હવે આ 4 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને સંકટ, કષ્ટ મટવાના છે. અને મિત્રો, હવે આ 4 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો હવે આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી 4 રાશિઓ કઈ કઈ છે જે 1 મે દિવસ શુક્રવારે વૈશાખ પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. સ્વયં વિધાતા પણ હવે નહીં રોકી શકતા આ 4 રાશિના લોકોને આ વખતે વૈશાખ પૂનમના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલા માટે મિત્રો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો જુઓ, કારણ કે મિત્રો આ 4 રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો રહેવાનો છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, સૌથી પહેલા તો માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેથી કરીને મિત્રો માતા લક્ષ્મીની તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે અને એમનો આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવાર પર સદાય વરસે. મિત્રો, સૌથી પહેલા તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈશાખ પૂનમનું આપણા હિન્દુ ધર્મમાં મોટો અને વિશેષ મહત્વ છે. મિત્રો, આ દિવસે દાન, પુણ્ય અને ધર્મ કર્મના અનેક કાર્યો કરવામાં આવે છે. તેને સત્ય વિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મિત્રો, વૈશાખ પૂનમ પર ભગવાન વિષ્ણુજીનો 23મો અવતાર મહાત્મા બુદ્ધના રૂપમાં થયો હતો. એટલા માટે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. મિત્રો, વૈશાખ પૂનમા હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર પુણ્યદાયી પર્વ છે. મિત્રો, આ દિવસે સ્નાન, દાન અને ધર્મ કર્મ માટે વિશેષ માનવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુજીની આરાધનાની સાથે સાથે માતા લક્ષ્મીના પૂજન માટે વિશેષ મહત્વ રાખે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ તિથિ ભગવાન વિષ્ણુજીની આરાધનાની સાથે સાથે ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને મહાપરિનિર્વાણથી જોડાયેલી હોવાને કારણે મહત્વપૂર્ણ બની જાય છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી જરૂરિયાતમંદોને દાન કરવાથી જીવનના પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વર્ષે આ વૈશાખ પૂનમ 1 મેના રોજ આવી રહી છે. 1 મે શુક્રવારનો દિવસ છે, સ્વયં માતા લક્ષ્મીનો દિવસ છે. તો તેનાથી આ વખતે આ પૂર્ણિમાનું વિશેષ મહત્વ વધી ગયું છે. માતા લક્ષ્મી પ્રસન્ન મુદ્રામાં રહેવાના છે. વૈશાખ પૂનમના દિવસે સ્નાન અને દાન કરવાથી પાપ મટે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે વ્રત રાખીને જ સત્યનારાયણ ભગવાન, માતા લક્ષ્મી અને ચંદ્રમાની પૂજા કરે છે. તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
વૈશાખ પૂર્ણિમા પર મિત્રો તમારે ધન વસ્ત્રનું દાન કરવું જોઈએ. જે પણ તમારાથી બને તમારી યથાશક્તિ સ્માર્થ મુજબ લાખો કરોડો ગણું તેનું ફળ તમને પ્રાપ્ત થશે. વૈશાખ પૂર્ણિમા વ્રત પર પુણ્ય કર્મ કરવાની સાથે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ પૂનમની પૂજા વિધિ અન્ય પૂર્ણિમા વ્રત સમાન જ હોય છે, પરંતુ આ દિવસે કરવામાં આવતા કેટલાક ધાર્મિક કર્મકાંડ આ પ્રમાણે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે પ્રાપ્ત કાળે સૂર્યોદય પહેલા કોઈ પવિત્ર નદી, જળાશય, કુંડ કે વાવમાં સ્નાન કરવું જોઈએ. જો પવિત્ર નદીમાં સ્નાન કરવા જવાનું શક્ય ન હોય તો તમે ઘરે જ નાહવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખો, સ્નાન કરો. સ્નાન કરતી વખતે ભગવાન વિષ્ણુજીના મંત્રનો ઉચ્ચાર કરો. મિત્રો, તમને પવિત્ર નદીમાં સ્નાન બરાબરનું ફળ પ્રાપ્ત થશે. ત્યારબાદ મિત્રો, જ્યારે તમે સ્નાન આદિથી નિવૃત્ત થઈ જાઓ, સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો. સર્વપ્રથમ ભગવાન સૂર્યદેવના મંત્રનું ઉચ્ચારણ કરતા ભગવાન સૂર્યદેવને એક લોટો જળ અવશ્ય અર્પિત કરો. સ્નાન પ્રસ્થ વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. મિત્રો, આ દિવસે ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો કળશ અને કફવાન દેવાથી ગોદાન સમાન ફળ મળે છે. 5 અથવા તો 7 ઓછામાં ઓછા ગરીબ, જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને ખાંડની સાથે તલ આપવાથી પાપનો ક્ષય થઈ જાય છે. મિત્રો, આ દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવો અને તલોનું તર્પણ વિશેષ રૂપે કરો. મિત્રો, તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. મિત્રો, આ દિવસે વ્રત દરમિયાન એક સમય ભોજન પણ અવશ્ય કરો. તમારે વૈશાખ પૂનમના દિવસે પ્રાપ્ત કાળે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી. સાંજના સમયે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો, કારણ કે મિત્રો, શુક્રવારનો દિવસ છે, માતા લક્ષ્મીનો દિવસ છે. તો તુલસી પાસે સવાર સાંજ ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા પણ જરૂર કરવી જોઈએ. વૈશાખ પૂનમના દિવસે પીપળાના વૃક્ષમાં મીઠું જળ નાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વૈશાખ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધ, ગંગાજળ અને અક્ષત મેળવીને અર્ઘ્ય આપવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાંથી ચંદ્રદોષ દૂર થાય છે. અર્ઘ્ય આપવા દરમિયાન ચંદ્રદેવના મંત્ર ઓમ સોમાય નમઃનો જાપ અવશ્ય કરવો. વૈશાખ પૂર્ણિમાના દિવસે મિત્રો, તમારે રાત્રિના સમયે ચંદ્રમાના દર્શન અવશ્ય કરવા જોઈએ. જો પતિ પત્ની વચ્ચે મન દુઃખ કે લડાઈ રહેતી હોય તો આ દિવસે પતિ પત્નીએ સાથે મળીને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. અને મિત્રો, તેમને ગાયનું દૂધ અર્પણ આપવું જોઈએ. મિત્રો, આવું કરવાથી સંબંધોમાં મધુરતા આવે છે, પ્રેમ વધે છે અને લડાઈ ઝઘડા દૂર થાય છે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. આર્થિક તંગીથી છુટકારો મેળવવો હોય તો મિત્રો, તમારે વૈશાખ પૂનમના દિવસે શ્રી સૂક્ત, કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ગરીબ જરૂરિયાતમંદોમાં ધન વસ્ત્રોનું દાન કરો. જે પણ થઈ શકે પોતાની યથાશક્તિ પ્રમાણે મુજબ તમે શુભ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની તમારા ઉપર કૃપા વર્ષેગી જીવનમાં સમસ્ત પ્રકારના દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ દૂર થઈ જશે. મિત્રો, તમારી મનોકામના પૂર્ણ થશે. હવે મિત્રો, વાત કરીએ તે 4 ભાગ્યશાળી રાશિઓની, જે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વખતે વૈશાખ પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ, દિવ્ય દુર્લભ મહાસંયોગ બનવાથી જેમને લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 4 રાશિઓ ધનથી માલામાલ થશે. સ્વયં વિધાતા પણ નથી રોકી શકતા. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ
કે કઈ કઈ છે તે ચાર નસીબદાર રાશિઓ. મિત્રો તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ પણ માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની અછત રહેતી નથી. પરંતુ શું મિત્રો તમે આ વાતથી પણ પરિચિત છો કે માં લક્ષ્મીનો સ્વભાવ બેહદ ચંચળ માનવામાં આવે છે? એવું કહેવાય છે કે માં લક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી. આ જ કારણે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાયો કરે છે, જેથી માં લક્ષ્મી ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે. મિત્રો આજના સમયમાં ઇન્સાનને ઘણી રીતે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ છે આર્થિક તંગી. આ ઉપરાંત મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર આવતા જ રહે છે. એટલા માટે મિત્રો મનુષ્ય હંમેશાથી જ પોતાના ભવિષ્યને લઈને કાફી ઉત્સુક રહે છે. મિત્રો આ ક્રમમાં આ વખતે વૈશાખ પૂનમ પર મહાસંયોગ બની રહ્યો છે. મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે, જેમાં માં લક્ષ્મી 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકો ઉપર પોતાની વિશેષ કૃપા કરવાની છે. મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું મોટું વિશેષ મહત્વ હોય છે. એમની ચાલથી સીધી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે. કોઈ દિવસે કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. મિત્રો આ ક્રમમાં આ વખતે મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે. હવે મિત્રો આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકો માટે એવો મહાસંયોગ બની રહ્યો છે, જે જીવનમાં ક્યારેક જ બને છે, જેમાં માતા લક્ષ્મી વિશેષ રૂપે કૃપા હવે આ 4 રાશિના લોકો પર પડવાની છે. એમનું જીવન બદલવાનું છે. માતા લક્ષ્મી સ્વયં હવે આ રાશિના લોકોના ઘરે વૈશાખ પૂનમના દિવસે પધારી રહ્યા છે. જેના પર માતા લક્ષ્મીજીની કૃપા હશે. તે 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વૈશાખ પૂર્ણિમામાં માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે મોટી જ ભાગ્યશાળી છે, મોટા જ શુભ સંયોગમાં છે. સ્વયં માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે. મિત્રો તમારી જોડી ખુશીઓથી ભરી દેશે. ધન પ્રાપ્તિના યોગ રહેશે. મિત્રો તમે દરેક કઠિનાઈનો સામનો કરી શકશો. જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન તમારું આનંદમય અને સુખમય બનશે. સંતાન પ્રાપ્તિથી સંબંધિત કોઈ ખુશખબરી મળશે. મનગમતો પ્રેમ મળશે. નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. તેના પણ સંયોગ છે. ક્યાંક પૈસા રોકાણ કર્યા છે તેનું સારું એવું વળતર મિત્રો તમને મળશે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. નોકરીમાં, બિઝનેસમાં, કારોબારમાં અને શિક્ષણના ક્ષેત્રમાં લાભ મળશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે આ સમય મોટો ભાગ્યશાળી છે. જીવનમાં આગળ વધવાની મોટી તકો મળશે મિત્રો. અને મિત્રો સમયનો લાભ ઉઠાવવો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વૈશાખ પૂર્ણિમા તમારા માટે ધન પ્રાપ્તિના યોગમાં છે. મિત્રો તમે જે પૂર્વ મહેનત કરી છે તેના અનુસાર શુભ પરિણામો તમને પ્રાપ્ત થનારા છે. વ્યવસાયમાં વધુ નફાના યોગ રહેશે. કારોબાર પણ વધશે. દિન દુગુણી અને રાત ચોગુણી પ્રગતિ થશે. સમાજમાં મિત્રો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો પરિવાર અને જીવનસાથીનો સહયોગ તમને પ્રાપ્ત થશે. અને મિત્રો તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના
કારણે જબરજસ્ત કમાણીની તક છે. આવકના સંસાધનોમાં વૃદ્ધિ થશે અને ધન કમાવાની અનેક તકો પ્રાપ્ત થશે. વિદેશ જવાનું મિત્રો તમારું સપનું પૂર્ણ થશે. કોઈને પ્રેમ કરો છો તો તે પ્રેમ સંબંધમાં હવે લગ્ન સંબંધોમાં બદલાશે. સમય મોટો ભાગ્યશાળી છે. કન્યા રાશિના લોકો સમયનો પૂર્ણતા લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વૈશાખ પૂર્ણિમા માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે જબરજસ્ત ધન પ્રાપ્તિનો યોગ બનાવી રહી છે. મિત્રો આ સમય તમારા માટે ઉત્તમ રહેશે. તમે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારી સંપૂર્ણ જીવનની દિશાને બદલીને રાખી દેશે. જીવનમાં કોઈ સુખ સુવિધાઓની કમી નહીં રહે. મિત્રો તમારી કિસ્મતમાં એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ થશે. ધન લાભ થશે. મોટી મોટી સફળતાઓ મિત્રો તમારા કદમ ચૂમશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન આનંદમય બનશે. નવું વાહન, મકાન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. જીવનમાં અપાર સફળતા મળશે. ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. સમય અત્યંત ભાગ્યશાળી છે મિત્રો. આવકના નવા સાધનોમાં વૃદ્ધિ થશે. તકોને ઓળખો અને સમયનો લાભ ઉઠાવો મિત્રો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરને જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વૈશાખ પૂર્ણિમા તમારા માટે અત્યંત શુભ સંયોગમાં છે. ધન પ્રાપ્તિના યોગમાં છે. મિત્રો તમે જોશો કે તમારું જે સામાન્ય જીવન છે, દાંપત્ય જીવન છે, સાર્વજનિક જીવન છે, દરેક રીતે સુધારો થઈ રહ્યો છે. વેપારમાં લાભ થઈ રહ્યો છે. આકસ્મિક ધન લાભ થઈ રહ્યો છે. ગ્રસ્ત જીવનમાં સુખ શાંતિ રહેશે. ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ, કળા જગત, સૌંદર્ય પ્રસાધન, આભૂષણ અને કોમ્યુનિકેશન આધારિત કામકાજથી જોડાયેલા જે લોકો છે તેમને અપાર સફળતા મળશે. ક્યાંક પૈસાનું રોકાણ કરવા માગો છો તો કરો. ભવિષ્યમાં મિત્રો સારું એવું વળતર મળશે. જે કામમાં મિત્રો હાથ નાખશો તે કામ તમારું પૂર્ણ થશે. આર્થિક લાભના મોટા સંયોગ છે. માતા લક્ષ્મીજીની કૃપા મિત્રો તમારા ઉપર વરસતી દેખાઈ રહી છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. કારોબાર પ્રગતિ કરશે. માન સન્માન વધશે. નવું વાહન, મકાન કે પ્રોપર્ટીના પણ યોગ છે. કુંભ રાશિના લોકો આ સમયનો લાભ ઉઠાવો. તકને મિત્રો હાથમાંથી ન જવા દો. તો મિત્રો આ હતી તે 4 નસીબદાર રાશિઓ જેના પર માતા લક્ષ્મીજીની આ વખતે વૈશાખ પૂનમ પર કૃપા વરસવાની છે. ધનથી માલામાલ થશે. મોટી મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ થશે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.